જાન્યુઆરી 2024 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 કોલેજ લેવલના જવાબોથી શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, જાપાનના કયા ફિલ્મ દિગ્દર્શકે 1993માં રામાયણ પર આધારિત એનિમેટેડ ફિલ્મ બનાવી હતી? તો યુગો સાકોજી। ભારતમાં રામસર સાઇટની કુલ સંખ્યા કેટલી છે? તો 75 છે। ભારતે ઓસ્ટ્રેલિયામાંથી કઈ ચોરાયેલી મૂર્તિ પાછી મેળવી છે? તો ભગવાન આંજનેય હનુમાનજીની પ્રતિમા છે તે પાછી મેળવી છે। મુંબઈમાં ઇકોરેકોનું શું મહત્વ છે? તો તેનું મહત્વ છે મોબાઈલ એપ દ્વારા ઈ વેસ્ટનું રિસાયકલ। વેદ મંત્રોના સમૂહને શું કહેવામાં આવે છે? તો તેને શું છે તે કહેવામાં આવે છે ભોલાભાઈ પટેલ मूलतः किस भाषा के लेखक है? तो તે મૂળ ગુજરાતી ભાષાના લેખક છે। प्रतिदिन कौन सा समास है? तो प्रतिदिन जो अव्ययी भाव समास है। स्टेनोग्राफर का हिंदी में क्या अर्थ होता है? तो तेनो अर्थ થાય છે આશુલિપિક। કોણ બે એંગ્લો ઇન્ડિયન સભ્યોને લોકસભા માટે નામાંકન કરી શકે છે? તો આ જે નામાંકન છે તે રાષ્ટ્રપતિ કરી શકે છે। હાલમાં નીતિ આયોગના સીઈઓ કોણ છે? તો તે છે વીઆર સુબ્રમણ્યમ। ભારતીય લોકસભાનું સૂત્ર શું છે? તો ધર્મચક્ર પ્રવર્તનાય। સર્વિલક નાટકના લેખક કોણ છે? તો તે છે રસિકલાલ પરીખ। ભારત અને તાન્ઝાનિયાએ કેટલા વર્ષો માટે સંરક્ષણ સહકારનો એક રોડમેપ તૈયાર કર્યો છે? તો 5 વર્ષ માટે। ભારતમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 11 ફેબ્રુઆરીએ। કયા તહેવારને નવરોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો પારસીઓના નવા વર્ષને નવરોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે। મહારાષ્ટ્રમાં ક્યુ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? તો ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર છે તે આવેલું છે। ભારતીય બંધારણમાં સહવર્તી યાદીના સમાવેશ માટે કયા દેશે પ્રેરણા આપી હતી? તો ઓસ્ટ્રેલિયામાંથી આ પ્રેરણા છે તે મળી હતી। ગુજરાતમાં નીચેનામાંથી કયા મેળામાં પશુઓનો વેપાર થાય છે? તો વોઠાના મેળામાં। નીચેનામાંથી કયો વિશ્વનો સૌથી મોટો ખંડ છે? તો એશિયા। સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલી દ્રાવણમાં ફિનોલ્ફથેનિલ કયો રંગ આપશે? તો તે ગુલાબી રંગ આપશે। વિટામિન B9 નું રાસાયણિક નામ શું છે? તો તેનું રાસાયણિક નામ છે ફોલિક એસિડ। બેરોજગારીનો આધારભૂત આંક માપવાની પદ્ધતિઓ કેટલી છે? તો કુલ 3 પદ્ધતિઓ છે। મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? તો માનવીનું વર્તન। સંલગ્નતાની પ્રેરણાનું માપન નીચેનામાંથી કઈ કસોટી દ્વારા થઈ શકે છે? તો પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી દ્વારા સંલગ્નતાની પ્રેરણાનું માપન છે તો થઈ શકે છે। ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ટાઈમ આઉટ થનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો છે? તો એન્જેલો મેથ્યુસ છે તે ટાઈમ આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યા છે। ભારતીય બંધારણના કયા ભાગમાં વાર્ષિક નાણાકીય પત્રક અંગેની જોગવાઈ છે? તો અનુચ્છેદ 112। ભારતીય બંધારણની કઈ કલમમાં ચોક્કસ સંજોગોમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ 118 ની કલમ 3માં। पहला दूरदर्शन केंद्र कहाँ पर स्थापित किया गया? तो पहला दूरदर्शन केंद्र दिल्ली में स्थापित किया गया। भारत के प्रथम राष्ट्र कवि कौन है? तो मैथिली शरण गुप्त भारत के प्रथम राष्ट्र कवि है। विश्व પછી કૌરવોની સેનાના સેનાપતિ કોણ બન્યું? તો દ્રોણાચાર્ય છે તેઓ સેનાપતિ બન્યા હતા। બલરામની પુત્રી વત્સલાના લગ્ન સૌથી પહેલા કોની સાથે નક્કી કરવામાં આવ્યા હતા? તો અભિમન્યુ સાથે। અસુરાચાર્ય તરીકે કોણ ઓળખાય છે? તો શુક્રાચાર્ય છે તે અસુરોના ગુરુ તરીકે જાણીતા છે। બાજીરાવે કોને દત્તક લીધા હતા? તો નાના સાહેબ પેશવાને। સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કોના દ્વારા આપવામાં આવેલું હતું? તો મહાત્મા ગાંધી દ્વારા। ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે? તો વડોદરા ખાતે આવેલું છે। વિજય વિલાસ પેલેસ ક્યાં સ્થિત છે? તો તે માંડવી કચ્છમાં સ્થિત છે। NULM નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે નેશનલ અર્બન લાઇવલીહુડ્સ મિશન। સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો વર્ષ 1951માં। વિશ્વ પૃથ્વી દિવસ 2022 ની થીમ કઈ છે? તો ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ। શ્યામલ વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું? તો તેનું ઉદ્ઘાટન 18 જુલાઈ 2009માં કરવામાં આવ્યું। આયોજન પંચને સફળ બનાવનારી ભારત સરકારની થિંક ટેન્કનું નામ શું છે? તો તેનું નામ છે નીતિ આયોગ। સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો નર્મદા નદી પર। 2022 કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ ટેલીમાં ભારતનું સ્થાન શું હતું? તો ચોથા સ્થાન પર। કયા રાજ્યમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? તો ગુજરાત રાજ્યમાં। બાળકોનું મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 લાગુ કરવા ઉપરાંત ગુજરાત સરકારની સમગ્ર શિક્ષા યોજના અન્ય કઈ શૈક્ષણિક નીતિ સાથે જોડાયેલી છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020। કયા ભારતીય વૈજ્ઞાનિકે સૌપ્રથમ પ્રોટીન સંશ્લેષણમાં ન્યુક્લિયોટાઇડ્સ દર્શાવ્યા હતા? તો હરગોવિંદ ખુરાનાએ। વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 1 ડિસેમ્બરે। વિશ્વ આરોગ્ય દિવસ પર સ્વસ્થ ભારત મોબાઈલ એપ્સ કોણે લોન્ચ કરી છે? તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા। તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે। બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે। ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો। તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે। ફરી મળીશું બીજા નવા વિડીયોમાં। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।